હતું એવું, અમે આયા ફેમિલી સાથે નળ સરોવર. પણ નળ સરોવરમાં એવું છે કે બોટિંગ કરી દીધી છે બંધ. તમે ખાલી બાર કિનારાથી એન્જોય કરી શકો. 500 રૂપિયા એન્ટ્રી ફી હોય છે એક ગાડીની, એવું કંઈક હોય છે અંદર. તમે જેવી ફેમિલી મેમ્બર હોય 5 સુધી અલાઉડ હશે. અને વીકડેઝમાં આવો તમે તો 400. પણ તમને બોટિંગની મજા ના મળે. તમને બહાર મળી જાય એક ગાઈડ, એ કે હું તમને બધા પક્ષીઓ બતાવું. તમારે પક્ષીઓ જોવા નજીકથી બાયનોક્યુલર છે, હું તમને ખેતર બેતરમાં લઈ જાઉં, તમને પક્ષીઓ બતાવું. એ દેખાડો તમે. આમે કિનારો જોઈને તો શું કરીશું, આપણે ગયા પક્ષીઓ જોવા માટે. એમની જોડે નીકળ્યા છીએ. અલગ અલગ ગામે ફેરીને પક્ષીઓ બતાવે છે. 2000 કીધા છે અમને, જોઈએ કેટલા પક્ષીઓ બધું બતાવે છે. ભાઈ અમારા ગાઈડ ભાઈ છે આગળ વિથ માય ફાધર. એન્ડ અમારો મસ્ત સનરાઈઝ થઈ ગયો છે ખેતરની અંદર. ઠંડી છે સારી એવી. તો આમ તો બહુ ટેમ્પરેચર નહીં, 14-15 હશે ટેમ્પરેચર, બટ સ્ટીલ ઠંડી તો છે. અને અમારી સિસ્ટર દિયા વિથ માય માસી બિચારા ઠંડી ઠરી ગયા છે. મારા મમ્મી બી બિચારે સાલમાં ઠંડી ઠરી ગઈ છે. અમારે નળ સરોવરની અંદર જવાનું પેલું શું કહેવાય, સપનું રહી ગયું. સરકારે જે બોટિંગ બંધ કરી દીધું એમાં. કઈ નહીં, ખેતરો ફરીશું. નળ સરોવરની આજુબાજુના પક્ષીઓ જોઈશું અમે ખેતરોમાં. ડિફરન્ટ વોઇસમાં જોયા ખાસા એવા જોયા અમે પક્ષીઓ અલગ અલગ પ્રકારના. અને એમની જોડે એક એપ્લિકેશન છે ગાઈડ ભાઈ જોડે. એપ્લિકેશનમાં એમનો અવાજ સંભળાવે, પક્ષીનો એવો અવાજ આવે છે કે અમે અહીંયા સાંભળીએ. જો પક્ષીઓ બોલતા હોય તો અવાજ મેચ થઈ જાય એટલે સમજી લેવાનું સાચું છે. હવે અમે પક્ષીઓની નજીક જઈ રહ્યા છીએ. હવે અમે ઉડાડવાનું વિચારીએ છીએ. લેટ્સ સી શું થાય છે. ના ઉડાડવા તો નહીં, પણ અમે નજીકથી જોવા જઈએ. અમે પેલા અમને દૂરથી બતાવી દીધા પક્ષીઓ કે જોઈ લો તમે દૂરથી પક્ષીઓ. અમે દૂરથી પક્ષીઓ જોઈ લીધા. પછી એમને કીધું કે ચલો નજીક જઈશું આપણે. હવે ઉડી જાય તો વાંધો નહીં, તમે દૂરથી જોઈ લીધા છે, બીજા પક્ષીઓ જાય. નળ સરોવર ગવર્મેન્ટ ખબર નહીં ક્યારે ચાલુ કરશે બોટિંગ. લેટ્સ સી. ત્યાં સુધી તો આવી રીતના ફરીને એકવાર જોઈ લઈએ. હવે બોટિંગ ચાલુ થાય ત્યારે જીવનમાં આવીશું બીજી વાર. અમે આયા ને જેવા અહીંયા આ ખેતરવાળા ભાગમાં, અમારા પપ્પાએ અમારા ગાઈડ ભાઈને શું પૂછ્યું ખબર, આ ખેતરનો ભાવ શું ચાલે છે? પટેલનો પહેલું હાથ પડ્યું, ખેતરનો ભાવ શું ચાલે છે, કેટલા વીઘે કેટલા ગુંઠે શું ચાલે છે બધું પૂછી લીધું. પટેલ હોય યાર, જમીન દેખાય એટલે પેલું આ જ હોય ભાઈ. પટેલનો પૈસો એ જ છે બધો, આ જમીનોમાં જ છે બધો. ત્યાં મજા આવી રહી છે. બહુ જ મજા આવી રહી છે. મને તો એટલી બધી તો નહીં આવી રહી, કારણ કે મને પાણીથી પ્રેમ છે. બોટિંગ જેવી તો નહીં આવતી. તો સરકારે ખબર નહીં કેમ બોટિંગ બંધ કરવી, પણ શરૂ કરવું જોઈએ. બોટિંગ જેવી મજા ના આવે અહીંયા. ખેતરમાં તો બળ જોઈ લીધા અમે. હવે જઈએ અમે નેક્સ્ટ બીજા ખેતરોમાં કે બીજી કોઈ જગ્યાએ જે ગાઈડને ખબર હોય લોકેશન કે આ જગ્યાએ પક્ષીઓ બેસે છે, જગ્યાએ જઈને બતાવવાની. વાત તો સાચી છે, જે રિયલ કે જેવા પક્ષીઓ બધા દેખાય છે અહીંયા. બટ 2000 રૂપિયા ખેતરોમાં ફરીને પક્ષી જોવા માટે તો કોસ્ટલી કહેવાય. પણ જેને નેચર ગમતું હોય ખર્ચી શકાય છે. તો જોઈએ કાકા રિઝનેબલ લે તો ઠીક છે, તો પછી જોઈ શકશે. બાકી ઈરાદો તો બોટિંગનો હતો મોસ્ટલી. અને પહેલાં હતું જેમ નળ સરોવરની અંદર કે તમે એક ટાપુ ઉપર જઈને ત્યાં દેશી ખાવાનું બધું એન્જોય કરી શકો.
એ હવે બંધ છે. એ થોડુંક ના ગમે આપણને, સારું બંધ છે. કઈ નહીં, ચલો જે હશે એ આપણે તો એન્જોય કરો. આ ખેતરોમાં ચાલવાનું વાંધો નહીં. હું પહેરીને આવ્યો ક્રોક્સ, અને અંદર ક્રોક્સમાં ઘૂસી રહી છે માટી. બગડી રહ્યા છે મારા સોક્સ. ભાઈ લખાયેલું હશે નસીબનું ભોગવી. પણ તમે અહીંયા આવો ને શિયાળામાં તો થોડું નાનું પતલું અમથું લાઈક મેં પહેર્યું એવું સ્વેટર કેરી કરજો. સવારે વહેલા જે ઠંડી હોય છે થોડી રહેશે અહીંયા, એટલી જાચી નહીં હોતી. જેમ જેમ સૂરજ આવવા માંડે એમ એમ ઠંડી ઓછી થતી જાય. ઝાકળ પડ્યું હોય ને સવારનું, એની ઠંડી બહુ હોય છે. તમે જે સવાર વહેલા આવે ત્યારે બધા ખેતર બધું જ વ્હાઈટ, નીચેનું એરિયા બધું જ વ્હાઈટ હતું. રસ્તામાં જેટલા ખેતર જો બધા જેમ જેમ સુરત દાદા આવતા ગયા એમ એમ ઝાકળ થતું ગયું ઓછું. બર્ડ્સના નામ તો હું વિડીયો નહીં બતાવું, ભાઈ જે બોલતા હશે તમારે સાંભળી લે, કારણ કે આપણને બહુ મજાથી ખબર પડે નહીં, એનું પ્રોનાઉન્સિએશન આપણને ફાવે નહીં. ચયા બળ કહેવાય, જે કહેવાય શું કહેવાય, આપણને કબૂતર, ચકલી, કાગડા, કોયલવાળા આ બધા વિદેશી પક્ષીઓ આપણને ખબર પડે નહીં કોઈ. અમારી માસી કે ખેતરમાં ચાલવાના 2000 રૂપિયા લાવવાના. માસી નેચર છે, નેચરના પૈસા હોય. માસી આ વિડીયો યુટ્યુબ પર જશે. આ વિડીયો તમે આ વિડીયોમાં આવી જશો બરોબર, તમને વાંધો છો? કેવું જો ફેશનેબલ જુઓ તમારે વિડીયો પાછો. 8 સ્વેટર વેટર ગાડી સ્કાર્ફ બાપ કાઢે, પણ એટલી તો ઠંડી નહીં જેટલું તમે પહેર્યું છે એટલી તો. ગાડી પહેરીને એટલે હવે હાથમાં કોણ પકડેલા સ્વેટર પહેરી લે, ભલે તમને ઠંડી લાગે ના લાગે. ટિપિકલ ગુજરાતી બૈરોસ. શું કેવું દી? આ ફેશનેબલ જો ઓનામાં ઠંડી બંડી ના લાગે. એ અમારે એકદમ આટલું પતલું પહેરીને ઠંડી નહીં લાગતી. મને થોડી ઘણી તો આમ ચીમકી લાગી રહી, કહેવાય ઠંડીની ચીમકી એ ટાઈપનું ફીલ થાય છે, પણ મજા આવે. આ તમારે બધું અડી અડીને જાવ સાણંદ નળ સરોવર બધું એટલે હરખું. એ મૂળ અમારે સાણંદ ના છે, એટલે એમના તો નળ સરોવર 40 કિલોમીટર જસ્ટ. સેલ માર્યો નહીં, આવી ગયા નહીં. જોકે અમદાવાદથી બહુ દૂર નહીં, 67 છે, 70 કિલોમીટર. પણ અહીંયા અમે જે આવ્યા ને છે આ એટલે એ ખાસું થયું. આજે ભાઈ અમને ખેતરમાં લઈને 10 કિલોમીટર તો ખેતર અંદર હતું. અમે ખેતરમાં ચાલવાના 2000 આપ્યા છે. ખેતરમાં ચાલવાના આવી રીતના 2000 રૂપિયા. તું આટલું વધારે ના બોલ, ભાઈ કાકામાં બતાવશે. બે પક્ષીઓ ઓછા બતાવશે તો લોચા પડશે. હવે ઓરેન્જ બર્ડ બતાવવાનું વાત કરે. ઓરેન્જ લવ બર્ડ બતાવ્યા છે. એમાં કેવું કીધું એમને, એક મરી જાય તો બીજું એના માથું ટકરાઈને મરી જાય. લિટરલી આને કહેવાય લવ. લોકો તો અહીંયા કોકને ટપકાઈને જતા રહેવા. જોઈએ અમને લવ બર્ડ કેટલા સાચા છે. લવ ઉપરથી તો વિશ્વાસ થોડો થઈ ગયો છે. લેટ્સ સી કે લવ બર્ડ્સ નો કેટલો લવ છે. જોઈએ હવે અમે લવ બર્ડ્સ. બસ એન્જોય ધ બ્લોગ, ધેટ્સ ઓલ. ખેતરમાં રહેવાની મજા આવવાની હતી. શું કંકોડા? અરે તને લાગે તો અહીં નેટ ના તમે મગજ જેટલું ફ્રી રહે ને બધી પ્રવૃત્તિથી એટલી બહુ જ અંદરથી ક્રિએટિવિટી, થોટ્સ પ્રોસેસ બહુ મસ્ત થાય યાર. ડઝ નોટ બિલીવ ઇન ધીસ. તારે ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ જોઈએ. કામ નહીં કરવાનું કે તો ખેતરમાં હું કામ કરવાનું નહીં, તો મને નહીં આવડતું, નહીં કરવાની વાત નહીં. જસ્ટ બેસી રહેવાનું એમ. જેમ લોકો શું કહેવાય ફાર્મ હાઉસ બનાવીને નહીં રહેતા, બસ આવી રીતના પક્ષીઓનો અવાજ સાંભળવાનો. વાહ, પક્ષીનો અવાજ સાંભળવાના. બરાબર છે. તો એ જ હોય. તો આપણી જનરેશનને બીજું ના ગમે કે ખેતી કરવી તો ના જ ગમે. ઓફકોર્સ અમારા બાપ દાદાઓ બહુ ખેતી કરી, પણ લોકોને નહીં ગમતી. તમને ક્યાંથી ગમે? એટલે કોઈ ના ગમે, મને ના ગમે. કરી નહીં, આપણે જોઈ બી નહીં. બીકોઝ કહી શકાય કે બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ જેવા લોકો છીએ. હું તો છું જ. હું તો બી સાણંદની છું. હા, તું તો બી સાણંદની. મેં તો સચ બી નહીં જોયું બધું. શું શોધો લ્યા ખિસકોલે તો જોવો જ છો ને ઘેર. તો આ ખિસકોલે દેખાય, મેં તો દોડ કરી દીધું. ઘેર ખિસકોલે નહીં જોતા મમ્મી? જોઈએ છે પણ અહીંયા ખાલી એક બીજું કિશન પાઇનેપલ જેવું એ ભાઈ પૂછતો પાઇનેપલ ઉગ્યું છે. શું વાત કરો અહીંયા?
ઉગે પાઇનેપલ મને તો આ જે અફલાતુન ફ્રૂટ છે ને આપડા સ્ટ્રોબેરી કહી લો, પાઇનેપલ કહી લો, સફરજન કહી લો, બહુ નાનો ત્યાંથી તો એવું હતું કે ઇન્ડિયા મૂકતા જ નહીં. ઇન્ડિયા બહારથી જ બધું ઇમ્પોર્ટ કરે. પછી ખબર પડી ના બ્લોગ્સ જોઈને કે સફરજન તો ઉપર કાશ્મીર બાજુ બધા હિમાચલ બાજુ બધા ઉગે છે. સ્ટ્રોબેરી આપણે ઉગે છે ને યાર, મહાબળેશ્વર બહુ વેચતા નહીં એ લોકો, તો ત્યાં ક્યાંક આજુબાજુ મૂકતી જશે ને, નહીં ઉગતી હોય? કશો વાંધો નહીં, અમે એક મારે ભારતનો ખૂણે ખૂણો ફેદવાનો છે, એટલે જોઈ લઈશું ઇન્ડિયામાં ક્યાં શું ઉગે છે શું ને બધી ધીરે ધીરે જાણકારી મારા બ્લોગ્સમાં તમને મળશે. આ જો પાઇનેપલ જે કહેતા હતા એ કે છે બહુ મોટું થાય છે. ના એમ કંઈક અનાયાસ એવું કયું હા પાઇનેપલ જેવું લાગે એવું. નહીં, પાઇનેપલ તો નહીં. એ વનસ્પતિ ઝાડ ગૂગલ લેન્સ કરો. ગૂગલ પર અમે ગયા ત્યારે સનરાઈઝ થતો હતો, અત્યારે સન જોઈ લો. નાઇસ વ્યૂ, નાઇસ ખેતર. ગાજીસ કૂવો છે, કુંડી છે. કૂવો છે પણ લીલ જામી ગઈ ને એટલે કુંડી જેવું લાગે છે. આઈ થિંક કુદીન જોજે, કુદીન જોજે, ચેક કરજે. તમે પડીને જો ખબર પડે. ના એવા દિવસો નહીં આયા, બચી ગયો છે. એવા દિવસો નહીં આયા, ભગવાને બચાવી લીધો છે. યો બર્ડ છે, એક મરે છે તે બીજું પણ માથું ફટકાઈને મરી જાય છે. એનું માથાનો કલર કૈલાસ વ્હાઈટ હોય, માનસરોવર. વાળી બોડી હોય, પાંખનો કલર ગ્રીન અને બ્લેક હોય. રૂડી સેલ્ડક એનું નામ છે. મારા ગાઈડ ભાઈ અમને આ જગ્યાએ લઈને આવ્યા મિની લેક ઉપર, કે અહીંયા તમને જોવા મળશે પક્ષીઓ. જે ખેતરો છે ત્યાં પાછળ અમે જે ખેતરો જઈને આવ્યા, એ પક્ષીઓ ખેડૂત ઉતારશે એટલે ઉડાડશે એટલે અહીંયા આવશે. અહીંયા અમે વેઇટ કરીએ છીએ ત્યારે પક્ષીઓ આવે. અમારે જવું હતું પેલી જમીને, એ જવા માટે હું અહીંથી આમ થઈને જતો હતો રસ્તા, અને આવી ગઈ આવી થોડીક પોચી એવી જમીન દેખાતી હતી, કડક અંદરથી પોચી હતી. જેવો પગ મૂક્યો એવા ક્રોક્સ અંદર, બીજું ક્રોક્સ અંદર, આખું એકદમ કાળી માટીથી હતું. માંડ બધું અહીંયા ધોયું. થાય થિંગ્સ હેપન્સ. કોઈ કે નળ સરોવરમાં ના આવ્યા, હું કહી શકું હું ના આવ્યો જ નળ સરોવર. પગ તો ભીના કર્યા છે મેં બરાબર ના. હવે રાહ જોઈએ છે બર્ડ્સની લેન્ડિંગની. અહીંયા બધા ખેતરોમાં જેટલા બી અલગ અલગ બર્ડ્સ જોયા, બધા બર્ડ્સ ઉડતા અહીંયા આવશે. અને કહે છે જોવાનો નજારો બહુ ગજબ હોય છે, એવું અમારા ગાઈડ ભાઈ કહી રહ્યા છે. એટલે અમે હું વેઇટ કરી રહ્યા છે કે ભાઈ ક્યારે અમારા બર્ડ્સ અહીંયા આવી જાય. જસ્ટ વેઇટિંગ ફોર ધ બર્ડ્સ. ત્યાં સુધી અમુક બીજા બર્ડ્સ બેઠેલા છે, જો તમને દેખાય તો બતાવીએ. નાઉ યુ કેન સી સમ બર્ડ્સ આર ઓલરેડી ધેર. હજુ હાફ આવર જેવો વેઇટ કરવો પડશે બર્ડ્સ માટે. જે પ્રમાણે ખેડૂતો ખેતરમાં ઉડાડે એના ઉપર બર્ડ્સ આવે. જોઈએ કેટલા વાગે આવશે. હવે ખેતરોમાંથી પક્ષીઓ બધા ઉડીને આવવાનું ચાલુ થયા છે અહીંયા. અને જ્યારે ઉપરથી જાય છે ને ત્યારે આમ જેટ જતું હોય ને એવો અવાજ આવે છે. એક સાથે બધા આવવાનું તો મજા આવી જાય.